નમસ્કાર. આજે આપણી પાસે 16 ડિસેમ્બર 2025ના જે સમાચારો છે એનો એક મોટો સંગ્રહ છે અને સાચું કહું તો પહેલી નજરે આ બધી ઘટનાઓ સાવ અલગ લાગે છે. બિલકુલ. એક તરફ પ્રધાનમંત્રી મધ્ય પૂર્વના પ્રવાસે છે તો બીજી તરફ આપણે તમિલનાડુના કોઈ પ્રાચીન સમ્રાટને યાદ કરી રહ્યા છીએ. હા. ક્યાંક પર્યાવરણનો એવોર્ડ છે તો ક્યાંક સ્ક્વોશમાં વર્લ્ડ કપ. હમ પણ આજે આપણો પડકાર આ અલગ અલગ દેખાતી કડીઓને જોડીને એક મોટી તસવીર બનાવવાનો છે. તમે બરાબર મુદ્દો પકડ્યો. આ બધી ઘટનાઓ છે ને એ ભલે અલગ લાગે પણ એ એક સૂત્રથી જોડાયેલી છે અને એ સૂત્ર છે જોડાણ અથવા કહીએ તો એકીકરણ. એકીકરણ રસપ્રદ. હા. ભૂતકાળને વર્તમાન સાથે જોડવું, ટેકનોલોજીને પરંપરા સાથે જોડવી અને ભારતના હિતોને આખી દુનિયા સાથે જોડવા. આજના વિશ્લેષણમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જોડાણ કેવી રીતે આકાર લઈ રહ્યું છે અને મતલબ કે એની પાછળની રણનીતિ શું છે. સરસ. તો ચાલો આ જોડાણની શરૂઆત આંતરરાષ્ટ્રીય સ્તરેથી જ કરીએ. પ્રધાનમંત્રીની જોર્ડન યાત્રા. આ મુલાકાત 15 અને 16 ડિસેમ્બરે થઈ. હવે ભારત અને જોર્ડનના સંબંધોને 75 વર્ષ પૂરા થયા છે. એ બહુ સારી વાત છે. પણ શું આ મુલાકાત માત્ર એક ઔપચારિક ઉજવણી કરતાં વધુ કંઈ હતી? કારણ કે આવા કરારો તો ઘણીવાર થતા હોય છે. એમાં નવું શું છે? જુઓ, તમારો સવાલ બહુ યોગ્ય છે. આ મુલાકાત માત્ર ફોટો ઓપ નથી. જે 5 કરારો થયા છે ને તેને જો તમે એકસાથે જોશો તો ભારતની જે નવી વિદેશ નીતિ છે ને એની એક ઝલક દેખાશે. ઓકે. આ કરારોને અલગ અલગ ન જોવા જોઈએ. આ એક આખું પેકેજ છે એમ સમજો. રસપ્રદ. ચાલો ત્યારે આ પેકેજને ખોલીને સમજીએ. કયા 5 કરારો છે અને શું સૂચવે છે? પહેલું, નવી અને નવીનીકરણીય ઉર્જા. બીજું, જળ સંસાધન વ્યવસ્થાપન. આ બંને કહી શકાય કે પરંપરાગત ક્ષેત્રો છે જ્યાં સહયોગ જરૂરી છે. બરાબર. ખાસ કરીને જોર્ડન માટે જે દુનિયાના સૌથી વધુ પાણીની અછતવાળા દેશોમાંનો એક છે. પણ ખરી રમત ત્રીજા, ચોથા અને 5મા કરારમાં છે. અને એ કયા છે? મને પેલો પેટ્રા અને ઇલોરાવાળો કરાર બહુ રસપ્રદ લાગ્યો. આ ટ્વિનિંગ કરારનો ખરેખર અર્થ શું થાય? શું ત્યાંના નિષ્ણાતો અહીં આવશે અને આપણા નિષ્ણાતો ત્યાં જશે એવું કંઈક? હા, બરાબર એ જ. ટ્વિનિંગનો મુખ્ય હેતુ જ જ્ઞાન અને જે શ્રેષ્ઠ પ્રથાઓ હોય એનું આદાન પ્રદાન કરવાનો છે. અચ્છા. ઇલોરાની ગુફાઓની જાળવણીની આપણી જે પદ્ધતિઓ છે એ પેટ્રા માટે ઉપયોગી થઈ શકે અને પેટ્રાના પ્રાચીન જળ વ્યવસ્થાપનમાંથી આપણે પણ ઘણું શીખી શકીએ છીએ. સાચી વાત. આ ઉપરાંત બંને સ્થળોનું સંયુક્ત પ્રમોશન પણ કરવામાં આવે છે. આ એક સાંસ્કૃતિક જોડાણ છે અને ચોથો કરાર પણ આ જ દિશામાં છે, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું નવીકરણ. અને 5મો કરાર ડિજિટલ ક્ષેત્રે છે, જેમાં ભારતના સફળ ડિજિટલ ઉકેલો શેર કરવાની વાત છે. આનો મતલબ યુપીઆઈ જેવી ટેકનોલોજી. બિલકુલ. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. આ માત્ર એક કરાર નથી પણ ભારતની ડિજિટલ ડિપ્લોમસીનું ઉત્તમ ઉદાહરણ છે. ડિજિટલ ડિપ્લોમસી. હા. ભારત હવે માત્ર માલસામાન કે સેવાઓની નિકાસ નથી કરતું, પણ પોતાનું જે સફળ ટેકનોલોજીકલ મોડેલ છે એ પણ દુનિયાને આપી રહ્યું છે. આનાથી ભારત માત્ર એક વ્યાપારી ભાગીદાર નહીં, પણ એક વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક મિત્ર તરીકે સ્થાપિત થાય છે. આ સોફ્ટ પાવરનો શ્રેષ્ઠ ઉપયોગ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ મુલાકાત દ્વારા ભારતે ઉર્જા, પાણી, સંસ્કૃતિ અને ટેકનોલોજી આ ચારેય સ્તંભો પર સંબંધોને મજબૂત કર્યા છે. એકદમ સાચું. અને જોર્ડનનું ભૌગોલિક સ્થાન પણ ભૂલવું ન જોઈએ. હા, એ તો છે જ. જેની સરહદો સિરિયા, ઇરાક, સાઉદી અરેબિયા અને ઇઝરાયેલ પેલેસ્ટાઇન જેવા સંવેદનશીલ વિસ્તારો સાથે જોડાયેલી છે, ત્યાં સ્થિરતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેની પાસે આકાબાની ખાડી દ્વારા રાતા સમુદ્ર સુધી પહોંચ છે. એટલે આ સંબંધો વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ મહત્વના છે. તમે જોર્ડન સાથેના કરારમાં પેટ્રા જેવી પ્રાચીન ધરોહરની વાત કરી. આના પરથી મને આપણા પોતાના ઇતિહાસના એવા નાયકો યાદ આવે છે જેમણે આવી ભવ્ય ધરોહરોનું નિર્માણ કર્યું હતું, પણ આજે આપણે તેમને ભૂલી ગયા છીએ. તાજેતરમાં સરકારે આવા જ એક સમ્રાટ પેરુમ્બિડુગુ મુથારૈયર ના સન્માનમાં એક સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડી. સાચું કહું તો આના મેં પણ પહેલી વાર સાંભળ્યું છે. ઓળખ આપવાના પ્રયાસનો એક ભાગ છે. હમ. પેરુમ્બિડુગુ મુથારૈયર દ્વિતીય, જે સુવર્ણ મારણ તરીકે પણ જાણીતા હતા,
તેઓ મુથારૈયર વંશના એક પ્રતાપી શાસક હતા. તેમણે 7મી અને 9મી સદી વચ્ચે તમિલનાડુના મધ્યપ્રદેશોમાં આજના તિરુચિરાપલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાંથી શાસન કર્યું હતું. તો આટલા મોટા શાસક વિશે આપણી ઇતિહાસની ચોપડીઓમાં કેમ આટલું ઓછું ભણાવવામાં આવે છે? એ એક મોટો પ્રશ્ન છે. આ એક રીતે ઇતિહાસના એ પાનાઓને ફરીથી ખોલવાનો પ્રયાસ છે, જે કદાચ સમયની સાથે ભૂલાઈ ગયા હતા. ચોક્કસ. આનાથી પ્રાદેશિક ઇતિહાસને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે છે અને દેશના દરેક ખૂણાના યોગદાનને સન્માન મળે છે. આ પણ એક પ્રકારનું ઐતિહાસિક એકીકરણ જ છે, ખબર છે? અને એકીકરણ શબ્દ આવે એટલે એક જ નામ યાદ આવે, સરદાર વલ્લભભાઈ પટેલ. 15 ડિસેમ્બરે તેમની 75મી પુણ્યતિથિ હતી. આપણે બધા તેમને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, જેમણે 562 રજવાડાઓને એક કર્યા. હા, અને એ કામ કેટલું જટિલ અને પડકારજનક હતું તેની આપણે આજે કલ્પના પણ ન કરી શકીએ. બિલકુલ. મારા દાદા કહેતા હતા કે તે સમયે એવી અટકળો હતી કે ભારત સેંકડો ટુકડાઓમાં વહેંચાઈ જશે. હો. એ માહોલમાં સરદારે જે રીતે દેશને એક કર્યો તે પેઢી માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તેમણે સામ, દામ, દંડ, ભેદ બધી જ નીતિઓનો ઉપયોગ કર્યો. પણ શું એ પણ સાચું નથી કે હૈદરાબાદ અને જૂનાગઢ જેવી કેટલીક બાબતોમાં તેમના નિર્ણયો તે સમયે ખૂબ વિવાદાસ્પદ રહ્યા હતા? આજે આપણે તેને એકીકરણ તરીકે જોઈએ છીએ, પણ તે સમયે પરિસ્થિતિ ઘણી તંગ હશે. તમારો મુદ્દો સાચો છે. નિર્ણયો વિવાદાસ્પદ હતા. જૂનાગઢના વિલીનીકરણ માટે આરઝી હકુમતની સ્થાપના કરાવીને લોકલડતને સમર્થન આપવું કે પછી હૈદરાબાદના નિઝામ સામે પોલીસ પગલું ભરવું, આ નિર્ણયો સહેલા નહોતા. બિલકુલ. પરંતુ સરદાર પટેલનું વિઝન સ્પષ્ટ હતું. અખંડ ભારત. તેઓ જાણતા હતા કે જો એ સમયે કડક પગલાં નહીં લેવાય તો ભારતનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1917ના ખેડા સત્યાગ્રહથી થઈ હતી અને 1928ના બારડોલી સત્યાગ્રહ પછી તેમને સરદારનું બિરુદ મળ્યું. એ બતાવે છે કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા. સરદારે દેશનું ભૌગોલિક એકીકરણ કર્યું અને એ મજબૂત પાયા પર આજે આપણે આધુનિક શાસન વ્યવસ્થા ચલાવી રહ્યા છીએ. આ સંદર્ભમાં કેન્દ્રીય માહિતી આયોગમાં જે નવી નિમણૂકો થઈ છે તે મહત્વની ગણી શકાય. રાજકુમાર ગોહેલે મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા અને તેમની સાથે 8 નવા કમિશનરો પણ જોડાયા. પણ સવાલ એ છે કે આ સંસ્થા ખરેખર કેટલી શક્તિશાળી છે? શું તેની પાસે ખરેખર દાંત છે? ચોક્કસપણે. કેન્દ્રીય માહિતી આયોગ એટલે કે CIC એ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ બનેલી એક વૈધાનિક સંસ્થા છે. આ કોઈ બંધારણીય સંસ્થા નથી, પણ કાયદાથી બનેલી છે અને તેની પાસે દીવાની અદાલત એટલે કે સિવિલ કોર્ટ જેવી સત્તાઓ છે. સિવિલ કોર્ટ જેવી સત્તાઓ. આનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય? આનો અર્થ એ છે કે તે કોઈ પણ સરકારી દસ્તાવેજની તપાસ માટે આદેશ આપી શકે છે અને કોઈ પણ સરકારી અધિકારીને હાજર થવા માટે સમન મોકલી શકે છે. ઓકે. જો કોઈ અધિકારી માહિતી આપવાનો ઇનકાર કરે તો આયોગ તેના પર દંડ પણ લગાવી શકે છે. આ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટેનું એક ખૂબ જ મજબૂત સાધન છે. અને તેની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને એક કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે, જે તેની નિષ્પક્ષતા જાણવામાં મદદ કરે છે. સુશાસનની સાથે સાથે વૈશ્વિક જવાબદારી પણ એટલી જ મહત્વની છે અને આ ક્ષેત્રે ભારત માટે ગૌરવની વાત છે. સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન UNEP ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ 2025 પુરસ્કારની જાહેરાત થઈ અને તેમાં એક ભારતીય વિજેતા છે તમિલનાડુના એડિશનલ ચીફ સેક્રેટરી સુપ્રિયા સાહુ. હા, તેમને પ્રેરણા અને કાર્ય એટલે કે ઇન્સ્પિરેશન એન્ડ એક્શન શ્રેણીમાં આ પુરસ્કાર મળ્યો છે. આ ખરેખર ખૂબ મોટી સિદ્ધિ છે. તેમને આ સન્માન ટકાઉ ઠંડક એટલે કે સસ્ટેનેબલ કુલિંગ, ઇકોસિસ્ટમની પુનઃસ્થાપના અને ગરમી અનુકૂલનને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એકીકૃત કરવાના તેમના કાર્ય માટે મળ્યો છે. ટકાઉ ઠંડક. આ શબ્દ સાંભળવામાં થોડો જટિલ લાગે છે, પણ ગ્લોબલ વોર્મિંગના સમયમાં આ ખૂબ જ મહત્વનો વિષય છે. શું આપણે તેને સરળ શબ્દોમાં સમજી શકીએ? જરૂર. જુઓ, જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ એર કન્ડિશનર એટલે કે એસીનો ઉપયોગ વધી રહ્યો છે. પણ એસી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરે છે, જેનાથી ગરમી વધુ વધે છે. આ એક દુષ્ટ ચક્ર છે. બરાબર. ટકાઉ ઠંડક એટલે એવી પદ્ધતિઓ શોધવી જેનાથી ઠંડક પણ મળે અને પર્યાવરણને નુકસાન પણ ન થાય. જેમ કે બિલ્ડિંગની ડિઝાઇન એવી બનાવી કે કુદરતી રીતે ઠંડક રહે,
ગ્રીન રૂફ્સ બનાવવા અથવા વધુ ઉર્જા કાર્યક્ષમ કુલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. સુપ્રિયા સાહુએ તમિલનાડુમાં આ નીતિઓને જમીન પર ઉતારવાનું કામ કર્યું છે. આનાથી એક સામાન્ય નાગરિકને શું ફરક પડે? ઘણો ફરક પડે. આનાથી વીજળીનું બિલ ઘટે છે, શહેરોમાં હીટવેવની અસર ઓછી થાય છે અને આપણું ભવિષ્ય વધુ સુરક્ષિત બને છે. આ પુરસ્કાર ટ્રિપલ પ્લેનેટરી ક્રાઇસિસ એટલે કે આબોહવા પરિવર્તન, જૈવ વિવિધતાનું નુકસાન અને પ્રદૂષણ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવા પર કેન્દ્રિત છે. સુપ્રિયા સાહુનું કાર્ય બતાવે છે કે કેવી રીતે સ્થાનિક સ્તરે લેવાયેલા પગલાં વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. હવે વાત કરીએ એક એવી તારીખની જે ભારતના ઇતિહાસ અને ગૌરવ સાથે જોડાયેલી છે. 16 ડિસેમ્બર એટલે વિજય દિવસ. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીતની 54મી વર્ષગાંઠ. આ માત્ર એક સૈન્ય વિજય નહોતો. તેનું સૌથી મોટું પરિણામ એ આવ્યું કે પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું અને એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનું નિર્માણ થયું. સાચી વાત. તે માનવતા અને સ્વતંત્રતાના મૂલ્યોનો વિજય હતો. આથી આ દિવસ ભારત અને બાંગ્લાદેશ બંને માટે અત્યંત મહત્વપૂર્ણ છે. બિલકુલ. અને ગૌરવની ક્ષણોની વાત કરીએ તો આ અઠવાડિયું સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે, ખાસ કરીને રમત જગત અને ટેકનોલોજીમાં. ચલો આના પર થોડી વધુ વાત કરીએ. ભારતે સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 જીતીને ઇતિહાસ રચી દીધો. અને આ જીત એટલા માટે ખાસ છે કારણ કે આ ખિતાબ જીતનારો ભારત પ્રથમ એશિયન દેશ બન્યો છે. અચ્છા. હા, સ્ક્વોશમાં સામાન્ય રીતે ઇજિપ્ત, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો દબદબો રહે છે. એવામાં ફાઇનલમાં ટોચના ક્રમાંકિત હોંગકોંગને હરાવવું એ ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસ અને પ્રતિભાને દર્શાવે છે. આ જીત ભારતમાં સ્ક્વોશના ભવિષ્ય માટે એક પાયાનો પથ્થર સાબિત થઈ શકે છે. અને કાર રેસિંગના શોખીનો માટે પણ મોટા સમાચાર છે. બ્રિટનના લેન્ડો નોરિસે તેની પહેલી ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી. મેકલેરન ટીમ માટે આ એક લાંબા સમય પછી આવેલી જીત છે. હા, 2008માં લુઇસ હેમિલ્ટન પછી મેકલારન ટીમના કોઈ ડ્રાઈવરે આ ખિતાબ જીત્યો છે. આ F1માં એક નવા યુગની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. રમત જગતથી હવે ટેકનોલોજી અને નવીનતા તરફ વળીએ. અહીં પણ બે મોટી ઘટનાઓ બની. એક તરફ IIT કાનપુર અને NMDC વચ્ચે ભાગીદારી થઈ અને બીજી તરફ મહારાષ્ટ્રે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ બંનેને કેવી રીતે જોડી શકાય? આ બંને ઘટનાઓ બતાવે છે કે ભારત કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ જમીની સ્તરે સમસ્યાઓ ઉકેલવા માટે કરી રહ્યું છે. IIT કાનપુર અને NMDC એટલે કે રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ, એમની ભાગીદારી ખાણકામ જેવી પરંપરાગત અને જોખમી ઇન્ડસ્ટ્રીમાં સાયબર સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો ઉપયોગ કરશે. ઓકે. આનાથી ખાણો વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે. અને મહારાષ્ટ્રનો રેકોર્ડ? મહારાષ્ટ્રે માત્ર 30 દિવસમાં 45,911 ઓફ ગ્રીડ સોલાર કૃષિ પંપ સ્થાપિત કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગજબ કહેવાય. હા, ઓફ-ગ્રીડ એટલે એવા પંપ જેમને ચલાવવા માટે સરકારી વીજળીની લાઇનની જરૂર નથી, તે સીધા સૂર્યપ્રકાશથી ચાલે છે. આ સિદ્ધિ PM કુસુમ જેવી યોજનાઓની સફળતા દર્શાવે છે. આનાથી ખેડૂતોની ડીઝલ અને વીજળી પરની નિર્ભરતા ઘટશે, તેમનો ખર્ચ બચશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. તો એક તરફ ખાણ અને બીજી તરફ ખેતર, બંને જગ્યાએ ટેકનોલોજી પરિવર્તન લાવી રહી છે. અને અંતે એક ખૂબ જ ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ. લદ્દાખની ગલવાન ઘાટીમાં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન. હા, આ સ્મારક 2020ની અથડામણમાં શહીદ થયેલા 20 ભારતીય સૈનિકોને સમર્પિત છે. તેની ડિઝાઇન પણ ખૂબ જ પ્રતિકાત્મક છે. તેમાં ગ્રેનાઇટનું બનેલું ત્રિશૂલ ડમરૂનું માળખું છે, જે ભગવાન શિવની શક્તિ અને નિર્ભયતાનું પ્રતીક છે. વાહ! સાથે એક શાશ્વત જ્યોત અને શહીદ સૈનિકોની 20 કાંસ્ય પ્રતિમાઓ છે. વાહ! આ આપણા નાયકોને અપાયેલી એક અમર શ્રદ્ધાંજલિ